રે બોલાવે દીકરા આવજો રાજ કોઈ દિવસ નહીં અત્યારે રાજમાં બોલવાનું કારણ અરે દીકરા શું તને વાત કરું મારા લાલ કારણ કે આજ તારો ભાઈ વિદાય લેવાનો છે વીરા વિદાય થવાનો છે દીકરા માટે દીકરા આજ સમજાવ તારા ભાઈને દીકરા એ બાપુ અરે આજ આખો પરિવાર આપણો આવી ગયો આજ હવ આવી ગયા બાપુ આજ હવે સમાધિ તરફ પ્રયાણ કરવું મને હસતા મુખે બાપુ તમે રજા આપો એટલે હું સમાધિ તરફ પ્રયાણ કરું બાપુ કારણ કે આજ મારી હવે સમાધિની અવધિ વધાવો બાપુ વધાવો આજ બાપુ તમે જો આહુડા પાડશો ને બાપુ તો તમે તો એક ઘેઘુર સમાન વડલા સમાન એક આ ઘરના મોભ છો બાપુ અને તમે ભાંગીને ભૂકો થઈ જાઓ તો આ પરિવારને કેમ અંબારશો બાપુ કારણ કે તમારે આજ હવે હસતા મુખે મને સમાધિની રજા દેવાની છે અને બાપુ જીવનની અંદર હું પણ જાણું છું કે મારા બાપે ઈ દુઃખ સહન કર્યા છે ઈ વેદના લઈને બેઠા છે કે મારવાડની ધરતી ઉપર જેથી ઘોડે સવારી આવે ને તેથી આના રયત આના મારવાડની ધરતીની પોકરણ ગઢની પ્રજા મારા બાપુને એમ કહે કે આ નગરનો રાજા તો એક પાપી પેટે વાંજ્યો છે અને જેથી જીવનની અંદર વાંજિયાના સુકન જો લેવાઈ જાય ને એ વાંજિયાના સુગંધ લીધા પછી એમ કે આખો દિવસ અન્નનો દાણો નથી મળતો મારા બાપુને એવા મેણા મારે અને આજ જેથી એની બુઢાપાની અવસ્થા આવી ને મારે એની સેવા કરવાની હોય પણ બાપુ હું એવો અભાગી છું કે બાપુ હું તમારી સેવા નથી કરી શકું નહીં બાપુ અહીંયાની માલિકો હિંમત રાખો તમે જો આજ ભાંગીને ભૂકો થઈ જાઓ ને બાપુ તો હજી તો આ મારવાડની ધરતી ઉપર હજી તો ડગલા ઘણા ભરવાના છે બાપુ માટે આજ હવે હસતા મુખે મને સમાધિની રજા દેવી જોઈએ બાપુ રજા દેવી જોઈએ પણ સરાગથી સ્વામનું આજ માનવને મૃત્યુ લોક પણ આયા એક બે એવા તું બહુ અરે બાપુ એક મરણ ને બીજો વિયોગ પણ આયા એક બે એવા તું બહુ દોયલી અરે એક મરણ ને એ વિયોગ અરે દીકરા
સમાધિ લેવાના વખત તો અત્યારે અમારા છે મારા બાળ, અમારા છે દીકરા. એજી બાપુ મારા યા કરો મે કુટાળો યા તો જીવો માનવ તણો અવતણ તારી જો રે બાપુયા સમાધિ વેળાયું વઈ વઈ જાય એ વિદાયું અમને આપજો રે. બાપુયા તો સારા ગે ઉતારા રે વિમાન લાદી તઈ રાજા આપજો રે. બાપુયા તો જન્મો જન્મના દુખિયા બાબુ તમારા યા વાલે એ વિદાયું મુજને આપજો ને. એજી બાપુયા મે વાયવા રે અમલિયા ના બીજ માર કર મે બહાવળ ઉગીયો રે. એજી બાપુયા વિદાયું વેળાયું વઈ વઈ જાય. હે બાપુ આજ વિદાયની વેળા વઈ જાય જદી સમાધિની અંદર એ વિદાયું મુજને આપજો રે. નહીં નહીં દીકરા, પણ કેદાર હોય તો અમે ઘેડીએ
અરે ઓલા ડુંગરા ખેડાનો જાય પણ કાગળ હોય તો અમે વાદીએ અરે બાબુ મારા કરમ ને વાંચા જા બાબુ ખેતર હોય તો અમે ખેડી આજ ડુંગર ખેડા નો જાય બાબુ પણ કાગળ હોય ને તો વાંચીએ મારા કરમ ને વાંચા નો અને બાબુ જીવતર ની અંદર કારણ કે આજ મારા બાપ ની આંગળી જાળી જતી બજારમાં હાલતો આજ ગેરો વડલો ને ગેરી અને કુટુંબમાં ઘેરાઈ મારો બાપ રે મીઠો આજ મીઠો સાયો રે મારા બાપ અરે લો જીવનની અંદર જો સ્વર્ગ લોકમાં આવ્યો જાય મારા બાપ ની છત્ર છાયા કારણ કે મને ઉપર સ્વર્ગ લોક ની અંદર બાબુ કોઈ રામૈયો કેવા વારું હવે નહીં મળે કારણ કે આજ આંગળી પકડીને બેલો આલતો અને ખૂબ લડાવ્યા અમને આવા લાડ રે આંગળી પકડીને બેલો આલતો ને લો બાબુ બાબુ તમે ભાંગીને ભૂકો થઈ જાઓ બાબુ যদি તમે ભાંગીને ભૂકો થઈ જાઓ તો દરબાર ગઢની અંદર મારી મા જનતાને હું કઈ રીતે સમજાવી કારણ કે મારા આજ દરબાર ગઢની અંદર ધણતો ને બહેનોને હું કેવી રીતે સમજાવી માટે આજ મને રસ્તા મુખે બાબુ રજા આપો બાબુ રજા આપો એટલા વર્ષની અંદર બે બાપ દીકરો ભેગા રહ્યા છે જીવનની અંદર ક્યાંય પણ મારાથી ભૂલ થઈ હોય બાપુ આજ બે હાથ જોડી તમારો રામીઓ તમારી પાસે માફી માગે કારણ કે જીવનની અંદર કોઈ દી કવેણ વેણ કવેણ કહેવાનું હોય તો આજ મારી અંતની ઘડીએ મારા બાપુની હું માફી માગું છું બાપુ